આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા જાહેરનામા સાથે વક્ફ સુધારા અધિનિયમ 2025 આજથી અમલમાં આવ્યો. દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ધ્યેય સાથે દુબઈના પ્રિન્સ ક્રાઉને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. કોંગ્રેસની વિસ્તૃત કાર્યકારિણીની અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં સરદાર પટેલ અંગેનો વિશેષ ઠરાવ પસાર કરાયો. જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા. વૈશ્વિક બજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારના સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા. અને આઈપીએલની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો રોમાંચક વિજય. સમાચાર વિગતવાર. વક્ફ સુધારા અધિનિયમ 2025 આજથી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કાયદાને આપવામાં આવેલી સંમતિ બાદ સરકારે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગયા અઠવાડિયે સંસદના બંને ગૃહોએ આ કાયદો પસાર કર્યો હતો. નવા કાયદાનો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનું છે, જેમાં વારસાગત સ્થળોનું રક્ષણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. પોર્ટુગલની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલિયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર મળ્યું અને એસેમ્બલિયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ જોસ પેડ્રો એગુઆર બ્રાન્કોએ પોર્ટુગલની એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર બ્રાન્કો સાથે વ્યક્તિગત મુલાકાત કરી. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ યોજાઈ. રાષ્ટ્રપતિએ ચંપાલિમો ફાઉન્ડેશનની પણ મુલાકાત લીધી અને સંશોધકો સાથે વાતચીત કરી. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને લિસ્બનમાં રાધાકૃષ્ણ મંદિરની પણ મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે મુદ્રા યોજનાઓએ મહિલાઓને માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ તેમના વ્યવસાયનું નેતૃત્વ કરવા અને તેમને વિકસાવવાની તકો પણ ઊભી કરીને સશક્ત બનાવી છે. તેમણે આ યોજના દ્વારા આવેલા નોંધપાત્ર પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ યોજનાની 10મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. मुद्रा योजना मेरे देश के नौजवानों को अपने पैरों पर खड़े रहने की हिम्मत और उनका हौसला बुलंद होता चले. मैं रोजी रोटी कमाने के लिए क्यों भटकूंगा, मैं 10 लोगों को रोजी रोटी दूंगा, ये मिजाज पैदा करना है. देश में 52 करोड़ लोन दिए गए हैं. 52 करोड़ लोन यानी अपने आप में बहुत बड़ा आंकड़ा है. दुनिया के किसी देश में ये सोच भी नहीं सकते हैं. આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થયા છે. આ પ્રસંગે ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આ યોજના નાના ઉદ્યોગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં ખૂબ અસરકારક રહી છે. નડ્ડાએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું કે 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના ઉદ્યોગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં અત્યંત અસરકારક રહી છે. આ અંતર્ગત 52 કરોડથી વધુ લાભાર્થીઓને ગેરંટી મુક્ત લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી લગભગ 70% મહિલા લાભાર્થીઓ છે. આ મહત્વાકાંક્ષી યોજનાએ છેલ્લા 10 વર્ષમાં લાખો નાગરિકોને સ્વરોજગાર ઉપલબ્ધ કરાવીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે. તેમણે દેશવાસીઓની આર્થિક સમૃદ્ધિ, આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવાની આ અનોખી સિદ્ધિ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ નાયબ પ્રધાનમંત્રી અને યુએઈના સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમને મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે દુબઈએ ભારત યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, આ ખાસ મુલાકાત ભારત યુએઈની ગાઢ મિત્રતા દર્શાવે છે. આ અગાઉ ક્રાઉન પ્રિન્સે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. ક્રાઉન પ્રિન્સ તેમના અનેક મંત્રી, વરિષ્ઠ સરકારી અધિકારી અને ઉચ્ચસ્તરીય વ્યાપાર પ્રતિનિધિ મંડળ સાથે આજે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ક્રાઉન પ્રિન્સ મુંબઈ જશે, જ્યાં તેઓ બંને પક્ષના અગ્રણી વ્યાપારી નેતાઓ સાથે વ્યાપાર વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરશે.
કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી વિસ્તૃત કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં પક્ષને લગતી અનેક ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, પાર્ટીના સભ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલ અંગે એક વિશેષ ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર એઆઈસીસી સત્રમાં રાષ્ટ્રીય રાજકારણ અને ગુજરાતની राजकीय परिस्थिति अंगे चर्चा थशे. कांग्रेस पार्टी की क्या एजेंडा है सामाजिक न्याय को लेकर, राजनीतिक न्याय को लेकर और आर्थिक न्याय को लेकर, इस पर विस्तार से हमारे प्रस्ताव पे चर्चा होगी और कल इस पर एआईसीसी बैठक में भी लोग इस पर अपनी राय देंगे. आ समाचार आप आकाशवाणी परथी सांभળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. જયપુરની વિશેષ અદાલતે 17 વર્ષ પહેલા જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતના ન્યાયાધીશ રમેશકુમાર જોશીએ આજે સજા સંભળાવી છે. 4 એપ્રિલના રોજ કોર્ટે સૈફુર રહેમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યા હતા. 600 પાનાના ચુકાદામાં નોંધ્યું છે કે આવા ગુનેગારો પ્રત્યે કોઈપણ પ્રકારની ઉદારતા દાખવી શકાય નહીં. 13 મે 2008ના રોજ જયપુર શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 71 લોકો માર્યા ગયા હતા અને 185 અન્ય ઘાયલ થયા હતા. ચાંદપોલ બજારમાં 9મો બોમ્બ મળી આવ્યો હતો અને તે ફૂટે તે પહેલા જ તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે રાત્રે નશો કરીને બેફામ વાહન ચલાવીને એક કાર ચાલકે 9 લોકોને અડફેટે લેતા ભાઈ બહેન સહિત 3ના મોત થયા હતા. આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નશાની હાલતમાં રહેલા કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના જયપુરના નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે સમગ્ર વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા હતા. એડિશનલ ડીસીપી બજરંગસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલના ભારે કડાકા બાદ આજે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ સર્જાયા બાદ ભારતીય શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંક લગભગ 1.5% વધુ વધ્યા હતા. તમામ ક્ષેત્રમાં ખરીદીના પગલે સેન્સેક્સ 1089 પોઈન્ટ વધીને 74,227 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 374 પોઈન્ટ વધીને 22,536 પર બંધ થયો હતો. બીએસસી ખાતે મિડકેપ સૂચકાંક 1.8%થી વધુ અને સ્મોલ કેપ સૂચકાંક 2.1%થી વધુ વધ્યા હતા. નાણાકીય સેવાઓ વિભાગ DFSએ એક રાજ્ય એક RRBના સિદ્ધાંતને આધારે 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકના વિલીનીકરણની સૂચના આપી છે. RRBSના વિલીનીકરણનો આ ચોથો તબક્કો છે. ભૂતકાળમાં વિલીનીકરણને કારણે RRBSની કાર્યક્ષમતામાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે ગયા વર્ષે નવેમ્બરમાં એક વિલીનીકરણ યોજના રજૂ કરી હતી. હાલમાં 26 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 43 RRBS કાર્યરત છે. વિલીનીકરણ પછી 28 RRBS હશે, જેમાં 700 જિલ્લાઓને આવરી લેતી 22,000થી વધુ શાખા હશે. આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો 4 રનથી રોમાંચક વિજય થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગમાં 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવ્યા હતા. 239 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવ્યા હતા. આજે બીજા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે પંજાબ કિંગ્સના 5 ઓવરમાં 3 વિકેટે 54 રન થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા જાહેરનામા સાથે વક્ફ સુધારા અધિનિયમ 2025 આજથી અમલમાં આવ્યો. દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ધ્યેય સાથે દુબઈના પ્રિન્સ ક્રાઉને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. કોંગ્રેસની વિસ્તૃત કાર્યકારિણીની અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં સરદાર પટેલ અંગેનો વિશેષ ઠરાવ પસાર કરાયો. જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા.
વૈશ્વિક બજારમાં તેજીના પગલે ભારતીય શેર બજારના સૂચકાંક ઉછાળા સાથે બંધ રહ્યા અને આઈપીએલની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો રોમાંચક વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.